હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, છેલ્લા 4 વિડીયો તમે જો જોયા હોય તો 12 રાશિમાં 2024નું વર્ષ કેવું છે તેની માહિતી હું આપી રહ્યો છું. તો સૌ પહેલાં આપણે મેષ રાશિ જોઈ, ત્યાર પછી વૃષભ રાશિ, ત્યાર પછી ત્રીજા નંબરે કર્ક રાશિ, ત્રીજા નંબરે મિથુન રાશિ અને ચોથા નંબરે કર્ક રાશિ આપણે જોઈ, જે ગયા વખતે તેની માહિતી મેં તમને આપી. અને દોસ્તો, આનંદની વાત એ છે કે કર્ક રાશિનું 2024નું વર્ષ કેવું છે તેના માટે સૌથી વધારે વ્યૂઅર્સ 14,000 જેટલા વ્યૂઝ મારા વિડીયોને મળ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજે દોસ્તો હું તમને સિંહ રાશિ એટલે કે જે 5મા નંબરની રાશિ છે, દરેક રાશિના ક્રમ નિશ્ચિત છે દોસ્તો, અને તે પ્રમાણે જ તેમનો સ્વભાવ હોય છે. તો 5મા નંબરની સિંહ રાશિ જે છે તેના માટે, અને સિંહ લગ્નવાળા જે છે, સિંહ લગ્ન એટલે કુંડળીમાં પહેલા સ્થાનમાં સિંહ રાશિ હોય, જેને આપણે સિંહ લગ્ન કહીએ છીએ. તો એ બંને માટે 2024નું વર્ષ કેવું, તો એની માહિતી આ વિડીયોમાં આપું છું. તો સૌપ્રથમ તો આપણે જોઈએ તો સિંહ રાશિ એટલે કે માટે શનિની પનોતી નથી અત્યારે, એટલે એક સારી બાબત છે. પરંતુ લગ્ન, વિવાહ, પ્રેમ સંબંધોમાં વિલંબ થશે, કારણ કે દોસ્તો કુંભનો શનિ અત્યારે ચાલી રહ્યો છે પનોતીમાં. તો કુંભ એટલે 11મા નંબરની રાશિ છે, જે સિંહ રાશિને 7મા નંબરે આવે. એટલે સિંહ રાશિને અત્યારે શનિ 7મે ચાલી રહ્યો છે. તો 7મું સ્થાન લગ્ન જીવન, પ્રેમ સંબંધ એ બધાનું છે. તો એ બધા કાર્યોમાં સિંહ રાશિને વિલંબ થાય. ત્યાર પછી ગુરુ કેવો છે તે પણ જોવાનું રહે છે, કારણ કે ગુરુ પણ આપણા માટે અગત્યનો છે. તો મે 2024થી ગુરુ વૃષભ રાશિમાં આવશે. હાલ ગુરુ એટલે કે અત્યારે એપ્રિલમાં ગુરુ મેષ રાશિનો ચાલે છે, અને મેષ રાશિ એ સિંહ રાશિની મિત્ર રાશિ છે. એટલે એપ્રિલ સુધી ગુરુ સિંહ રાશિ માટે સારો છે હાલ. મે પછી મધ્યમ ફળ આપનારો ગુરુ ગણાશે. હવે આપણે દોસ્તો જોઈએ કે સિંહ રાશિ એટલે શું, સિંહ રાશિના લોકો કેવા. તો સિંહ રાશિ એટલે સુખી લગ્ન જીવનવાળા, વફાદાર લોકો, સૂર્ય જેવા ગુણોવાળા, કારણ કે સિંહ રાશિનો માલિક સૂર્ય છે. તો આપણે જાણીએ છીએ કે સૂર્ય એટલે તેજસ્વી, ઓજસ્વી, ઉર્જાવાળો ગ્રહ, નિયમ, શિસ્તબદ્ધ, વફાદારી, ગુસ્સો, એ બધા સિંહ રાશિના ગુણો છે. સૂર્ય જેવા ગુણોવાળા, જિદ્દી, ગુસ્સાવાળા, લીડરશિપવાળા, સ્થિર પ્રકૃતિ, મજબૂત મન અને સંયમવાળા. તો આ સિંહ રાશિના લોકો છે. સિંહ રાશિનો આ સ્વભાવ છે. હવે 7મે શનિની કુંભ રાશિ હોવાથી કાર્યોમાં વિલંબ, પત્ની પતિનો લગ્ન જીવન માટે સહકાર અને એડજસ્ટમેન્ટ જરૂરી બનશે. તો દોસ્તો, પહેલા સ્થાનમાં આપણે જો સિંહ રાશિ એટલે કે સિંહ લગ્ન ગણીએ, સિંહ રાશિનું ગણીએ, તો 7મા નંબરે જે લગ્ન જીવન છે ત્યાં આગળ કુંભ રાશિ આવશે. તો કુંભ રાશિ એટલે કે શનિની રાશિ હોવાથી લગ્ન જીવનમાં એડજસ્ટમેન્ટ ખાસ જરૂરી બનશે. સિંહ રાશિ અને સિંહ લગ્ન માટે શનિ મહારાજની કડક શિક્ષાત્મક નજર છે, જેથી કાળજી રાખવી. દોસ્તો જુઓ, 7મા નંબરે સિંહ રાશિ માટે કુંભ રાશિ એટલે કે શનિની રાશિ એ કાયમની બાબત છે, અને 7મું સ્થાન એટલે કે લગ્ન જીવનનું સ્થાન. તો એકંદરે સુખી લગ્ન જીવન છે સિંહ રાશિનું, પણ એ સુખી લગ્ન જીવન માટે પ્રયત્નો તો કરવા પડશે. એટલે કે પતિ કે પત્નીએ એડજસ્ટમેન્ટ ખાસ લગ્ન જીવનમાં રાખવું પડશે, કારણ કે શનિની રાશિ છે. એટલે શનિ મહારાજની ક્રૂર અને શિક્ષાત્મક નજર સિંહ રાશિના લોકો ઉપર છે, જે કાયમની બાબત છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સિંહની મિત્ર રાશિ કઈ કઈ, તો એક તો મેષ, અલઈ, ત્યાર પછી મિથુન, ક છ ગ, ધન, ભ ફ દ. આ 3 રાશિ સંબંધો, લાગણી માટે
અનુકૂળ ગણાશે સિંહ રાશિ માટે. પ્રગતિ અને ભાગ્ય માટે કુંભ એટલે કે ગ સ સ એ અનુકૂળ રાશિ ગણાશે, કુંભ રાશિ. તો હવે પછી આપણે જોઈએ કે સિંહની દુશ્મન રાશિ કઈ અથવા તો કઈ રાશિ સાથે સિંહને બનતું નથી. તો એક તો વૃષભ રાશિ છે બ વહુ, બીજી કર્ક રાશિ છે ડહ, મકર ખ જ, મીન દ જ ચ સાથે ઓછું બને. વૃષભ, કર્ક, મકર અને મીન. એમાં કર્ક, ડહ અને કન્યા પઠણથી ખાસ દૂર રહેવું સિંહ રાશિવાળાઓએ. સંબંધો ભાગીદારી રાખવી નહીં. કઈ રાશિ જોડે? કર્ક અને કન્યા સાથે. વિપરીત સ્વભાવવાળા વ્યક્તિઓ છે, એટલે કે કર્કને સિંહ સાથે અને કન્યાને પણ સિંહ સાથે બનતું નથી, 80% બનતું નથી, એટલે એ લોકોથી દૂર રહેવું. તો કન્ક્લુઝનમાં દોસ્તો આપણે જોઈએ કે સિંહ રાશિ માટે 2024નું વર્ષ કેવું. તો જે મેં અગાઉ વાત કરી તે મુજબ એપ્રિલ 2024 સુધી મેષનો ગુરુ હોવાથી એટલો પીરિયડ એટલે કે હાલનો પીરિયડ તો સિંહ રાશિ માટે સારો જ છે. પણ હવે મે મહિના પછી એટલે કે મે મહિનામાં જે મેષ રાશિનો ગુરુ છે તે વૃષભ રાશિમાં પ્રવેશશે. હવે વૃષભ રાશિ એ સિંહ રાશિની મિત્ર રાશિ નથી, એટલે વૃષભ રાશિનો ગુરુ સિંહ રાશિ માટે ઓછો અનુકૂળ ગણાશે. ઓછો અનુકૂળ હોવાથી ફળ મધ્યમ સ્ટેડી રહેશે. નવા કાર્યોમાં વિલંબ થાય, જશ ના મળે, નવી યોજનાઓ ટાળવી. એટલે કે નવા પ્લાનિંગ 2024માં કરવાના નથી, અથવા તો કરશો તો સફળતા ઓછી મળશે. સફળતા મેળવવામાં ટાઈમ લાગશે અને જશ ના પણ મળે. તો છેલ્લે સિંહ રાશિ માટે 2024નું વર્ષ મધ્યમ રહેશે, ના સારું ના ખરાબ, સો રહેશે. ગુરુ શનિ 2024માં બહુ અનુકૂળ નથી. કોના માટે? સિંહ રાશિ માટે. તો દોસ્તો હું માનું છું આ સિંહ રાશિની વિગતો આપને બરાબર સમજાઈ હશે. સિંહ રાશિના લોકો કેવા છે તેની પણ માહિતી બરાબર મળી હશે. કોની કોની સાથે મિત્રતા છે, કોની સાથે નથી બનતું તેની પણ માહિતી તમે બરાબર જોઈ. હું આશા રાખું છું આ વિડીયો આપ સૌને ઉપયોગી બનશે. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.